બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર એલસીબીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબીએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કે એલસીબી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 5 ચોરીલી રિક્ષા અને 1 મોપેડ ઝડપી પાડ્યું છે અને તેની અંદર બાતમીને આધારે સોહિલ પાસેથી રિક્ષાઓ ઝડપી લેવામાં આવ્યું છે। 3 આરોપી પૈકી એક સુરતની અર્ધનારીને પણ ઝડપી લેવામાં આવ્યું છે। કુલ 7,75,000નો મુદ્દામાલ અને વાહનો ઇસમો સાથે જપ્ત કરવામાં આવ્યા છે। એલસીબી દ્વારા 3ની ધરપકડનો મામલો હાથ ધરાયો છે। 3ની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછની કવાયત હાથ ધરવામાં આવી છે। 5 ચોરીલી રિક્ષા અને 1 મોપેડ ઝડપી પાડવામાં આવ્યા છે અને તેની અંદર બાતમીના આધારે સોહિલ પાસેથી રિક્ષાઓ મળી આવી છે। આ કેસની અંદર એક અર્ધનારી એટલે કે હાલમાં જે રીતે 3 આરોપી પકડાયા છે તેની અંદર એક કિન્નર હોવાનું પણ બહાર આવ્યું છે।